રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોની પ્રજાને દરે પાણી મળી રહે તે હેતુસર જળ સે નળ યોજના અંતર્ગત ભાભર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયા ફાળવ્યા હતા. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છાશવારે સર્જાતા જળ સે નળ યોજનાનું સુરસુરિયું જોવા મળી રહ્યું. બનાસકાંઠા સરહદી વિસ્તાર ભાભરના અબાળા ગામે છેલ્લા 2 વર્ષથી પીવાના પાણીનો કકળાટ થઈ રહ્યો છે. રજૂઆત કરવા છતાં રાજકીય પક્ષોની ખેંચતાણમાં અબાળા ગામના સ્થાનિક પીસાઈ રહ્યા છે. ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાના અધિકારી તંત્ર પાઇપલાઇનથી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. અબાળા ગામની જનસંખ્યા 2000 ઉપરાંતની છે. આ લોકો ખેતી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી સવાર સાંજ ખેતીનું કામકાજ કરે છે. ઉનાળાના ધોમધકતા તડકામાં દૂરથી બાળકો મહિલાઓ માથે બેડા ઉપાડીને ખેતરમાં આવેલ પ્રાઇવેટ બોરવેલમાંથી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા છે. દરે નળ છે પણ જળ નથી. નળ પણ શોભા ગાંઠિયા સન્માન બન્યા છે. ભર ઉનાળે માનવી પાણી માટે વલખા મારે છે, ત્યારે પશુઓની હાલત કફોડી બની છે. પશુઓને પીવા માટે 800 રૂપિયા ખર્ચ કરીને ટેન્કર લાવવું પડે છે. સરકારની જાહેરાતો સારી લાગે છે, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો પણ ફિયાસ્કો થતો હોય તેવું લાગી રહ્યું છે. સ્કૂલ જતા વિદ્યાર્થીનીઓ પાણી ભરવામાં અહીં તહીં રજળપાટ કરે ત્યારે અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. 2 વર્ષથી રજૂઆત કરવા છતાં જાડી ચામડીના નેતા કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મારું નામ જયશ્રી છે. હું ધોરણ 5 માં ભણું છું. અમારા અબાળામાં પાણીની તકલીફ છે. અમે પાણી ભરવા જઈએ છીએ. અમારા પેપર ચાલુ છે, પેપર બગડે છે. અમે આખો દાડામાં પાણી ભરે છે. હવે પશુપાલકોને પંખીઓને જરૂર પડે છે પાણીની. નળ ચકલે લાખલ છે પણ પાણી નહીં આવતું. મારું નામ રંભાબેન છે. અમારું ગામનું નામ અબાળા છે. અમારા ગામમાં પાણી આવતું નથી. ઘરે ચકલા છે, નળ છે, પણ તોય પાણી આવતું નથી. ટંકર લાઈન રેડાવવા પડે છે. 800 રૂપિયા લે. કોઈ ખાવાનું પૂરું કરવાનું કે ટંકર પાણીના રેડાવવાના કે કોઈ માલનું કરવાનું, શું કરવાનું? સરકારને વિનંતી છે કે પાણી છોડે. અમારા ગામમાં પાણી આવતું નથી. અમારા ઢોરોને શું પાવું, નાવું, ધોવું, શણે છોડીને શું ભણવા મેલા પાણી ભરાય કરા આખો દાડો. બીજું અમારે કરવાનું શું? આખો દાડો અમારો ધંધો ઈનો પાણીનો હોય છે. તમે અમારા ગામમાં પાણી રાજી ખુશી છોડો તો સારી વાત કહેવાય. ક્યાંથી લાવો છો પાણી અત્યારે? અત્યારે આ બોર છે અહીંયાથી, કાસામાં ક્ષેત્રમાં બોર છે અહીંયાથી લાવો. ક્યાંથી લાવો? તડકાનું બેહવાનું નહીં, પાણી ભરવાનું. હા, સવારે ક્ષેત્રમાં જવાનું ને બપોરે પાણી ભરવાનું. નાવા ધોવાનું રાત પડે એટલે ક્યાં જવાનું? 800 રૂપિયા લાવવા, 900 ના ટંકર રેડાવવાના. અને ઘર વેરા આવે એટલે અહીંયા પાણી વેરા માગવાના, કાંક અમારું કામ પડે એટલે. સરકારી કામમાં કાગળિયું ઘટાડવા દો કે વેરો ભરો, પણ પાણી તો પોકતું નથી. શું વેરા ભરવાની?